હરિઓમ. આજે ફરી એક નવી કવિતા સાથે. કવિતાનું શીર્ષક છે કલ્પવૃક્ષ. નાનપણમાં પંચતંત્રની વાર્તાઓમાં કલ્પવૃક્ષ વિશે સાંભળ્યું હતું. એવું વૃક્ષ જે આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે. ભગવાને માનવીને ધરા પર આવા જ એક કલ્પવૃક્ષ સાથે મોકલ્યો છે, જેનું નામ છે મન. મનની અગાધ શક્તિ આપણી બધી જ ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે, પણ તે માટે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, સાચી દિશાના પ્રયત્નો, સારાનો સંગ અને સબૂરી જરૂરી છે. અને પતંજલિ મુનિએ યોગમાં આને જ ચિત્તવૃત્તિ નિરોધ નામ આપ્યું છે. મનની એકાગ્રતાથી જિંદગીના અનેક સોપાન આપણે સરળતાથી સર કરી શકીએ છીએ. આવું જ હું મારી આ કવિતામાં રજૂ કરું છું. કવિતાનું શીર્ષક છે કલ્પવૃક્ષ. મન તો આંબોએ નથી, મન તો બાવળે નથી. મન તો આંબોએ નથી, મન તો બાવળે નથી. મન તો એવું કલ્પવૃક્ષ છે, તેની પાસે માગોએ મળે. મન તો એવું કલ્પવૃક્ષ છે, તેની પાસે માગોએ મળે. મનની શક્તિ અમાપ એવી, જે પલમાં પૂરા બ્રહ્માંડે ફરી વળે. મનની શક્તિ અમાપ એવી, જે પલમાં પૂરા બ્રહ્માંડે ફરી વળે. ભાવ એના પલ બદલાતા, ભાવનાના નિત નવા વાઘાએ ધરે. ભાવ એના પલ બદલાતા, ભાવનાના નિત નવા વાઘાએ ધરે. મન પાસે માગોએ મળે. સંગતનો પારો જેને પલ બે પલમાં ચડે, જેના સંગે રહે એના રંગ એને અડે. સંગતનો પારો જેને પલ બે પલમાં ચડે, જેના સંગે રહે એના રંગ એને અડે. નારદની સંગતે વાલ્યો વાલ્મીકી ઋષિ બને, જેમ લોહને પારસ અડે. નારદની સંગતે વાલ્યો વાલ્મીકી ઋષિ બને, જેમ લોહને પારસ અડે. મન પાસે માગોએ મળે. મનથી હારેલ માનવી જગથી હારી જાય. મનનો નિશ્ચય હોય અડગજો, પંગુ હિમાલય ચડે. મનથી હારેલ માનવી જગથી હારી જાય. મનનો નિશ્ચય હોય અડગજો, પંગુ હિમાલય ચડે. આ તો ખેતર છે ભાઈ, જેવું વાવો એવું લણે. આ તો ખેતર છે ભાઈ, જેવું વાવો એવું લણે. મન પાસે માગોએ મળે. મનને માયા અડે તો જીવ સંસારમાં સરતો રહે. બે લગામ મન હોય તો જીવવું દોજક કરે. મનને માયા અડે તો જીવ સંસારમાં સરતો રહે. બે લગામ મન હોય તો જીવવું દોજક કરે. મન પાસે માગોએ મળે. મન જો વિતરાગી થાય તો જીવ સંસારથી પર રહે. મનને સાધો તો મન પરમ તત્વને વરે. મન જો વિતરાગી થાય તો જીવ સંસારથી પર રહે. મનને સાધો તો મન પરમ તત્વને વરે. મન પાસે માગોએ મળે. મન તો આંબોએ નથી, મન તો બાવળે નથી. મન તો આંબોએ નથી, મન તો બાવળે નથી. મન તો એવું કલ્પવૃક્ષ છે, જેની પાસે માગોએ મળે. જેની પાસે માગોએ મળે. હરિઓમ.